સુરત સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગના 2 આરોપીઓને ઝડપી લીધા છે। મહારાષ્ટ્રના પરભણથી ઝડપી લેવામાં આવ્યા છે। આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ મારફતે બોગસ લિંક મોકલીને ફરિયાદી પાસેથી રૂપિયા 3,58,000થી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી। શરૂઆતમાં નફો દેખાડ્યા બાદ રકમ ઉપાડવા ન દેતા ઓનલાઈન ફ્રોડ આચરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ત્યારે સમગ્ર નેટવર્ક દ્વારા દેશભરમાં રૂપિયા 40.48 કરોડથી વધુની છેતરપિંડી થયાની માહિતી સામે આવી છે। પોલીસે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર મુખ્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। મહારાષ્ટ્રમાં રહેતો ઉદ્ધવ દોદલી છે, એ અકાઉન્ટ હોલ્ડર છે અને એમના કરંટ અકાઉન્ટમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ થયેલા હતા। તો આપણી ટીમ અહીંયાથી ત્યાં પરભણી ગઈ અને એમની જ્યારે ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવ્યો તો ખબર પડી કે એમને ખોટું દસ્તાવેજી પુરાવો બેંકમાં રજૂ કરીને અને કલેક્ટર કચેરીમાં રજૂ કરીને ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી અને કરંટ અકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખોલાવવામાં આવ્યું અને એમના જે અકાઉન્ટ છે એ પોતે કમિશન ઉપર જે બીજો આરોપી છે ગોપેન્દ્ર શિંદે એમને આપ્યું। ગોપેન્દ્ર શિંદેની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે એડિશનલ ઇન્કમ શોધતો હતો અને એ મુજબ એમની સંપર્ક કોઈની જોડે ટેલિગ્રામ પર થઈ અને સામેવાળાએ જ્યારે કરંટ અકાઉન્ટનું ડિમાન્ડ કર્યું હતું ત્યારે એમના ઓળખીતા જે ઉદ્ધવ છે તો એમનો સંપર્ક કર્યું અને એમની પાસેથી કરંટ અકાઉન્ટ ખોલાવીને એમને કમિશન આપ્યું અને પોતે આ જે અકાઉન્ટ છે એ રાજકોટમાં જે ત્રીજો નાસ્તો કરતો આરોપી છે એને કોરિયર કરીને આપ્યું અને હવે જે ગોપેન્દ્ર શિંદે છે એમને આ અકાઉન્ટમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર 5%નું કમિશન મળતું હતું અને આ અકાઉન્ટમાં આપણે જોવા જઈએ તો કુલ 3-4 મહિનામાં 1,47 લાખ જેટલાનું ટ્રાન્ઝેક્શન થયેલ છે અને ટોટલ 13 NCCRB ફરિયાદ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં જે છેતરપિંડીની રકમ છે 40,48,00,000